જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। આજરોજ જે વિડીયો બનાવવાનો છે, ખબરાઓની અંદર મણિધર મંગલ ના મહંત શ્રી મણિધર બાપુ, જેમની દીકરી એ લગ્ન કરેલા છે, ઘણા સોશિયલ મીડિયાની અંદર આવે છે કે ભાઈ ભાગી ગયા છે, ઉપાડી ગયા છે, જેનું અપહરણ થયેલું છે। પણ ભારતના બંધારણ મુજબ કોઈ પણ દીકરી હોય 18 વર્ષની ઉંમર છે ની થઈ પછી બંધારણ હક એને પ્રાપ્ત થાય છે, જે પોતાની સ્વેચ્છાએથી લગ્ન કરી શકે છે અને એ લગ્નને માન્ય પણ રાખવા પડતા હોય છે। પણ જે અટાણે ટીકા ટિપ્પણીઓ થઈ રહી છે કે આવી રીતે છે, બાપુ ઘર હલાવી કા નહીં, પણ ભારતની અંદર બંધારણ 18 વર્ષની દીકરી થાય ત્યારે એને મૂળભૂત અધિકાર પ્રાપ્ત થઈ શકે છે। પછી આ બાપુ હોય, મણિધર બાપુ હોય કે મોટા વિશ્વનો કોઈ સંત હોય કે સંન્યાસી હોય કે કોઈ ભગવાધારી હોય કે પછી તમને કહો આ દેશના કોઈ દિગંબરો હોય, જેની અંદર કાયદામાં બંધારણમાં જે જોગવાઈ છે એ એને પ્રાપ્ત થયા પછી ભાઈ ભૂગી કરીને જે લઈ ગયો છે છોકરો, અને એમની સાથે એનું લગ્ન સર્ટી પણ કરવામાં આવેલ છે। પરંતુ જે બાપુના વિડીયો જોતા, બાપુની જે વાણી સ્વતંત્ર જોતા, એની જે કઈ ભાવના જોતા ખરેખર ટીકા ટિપ્પણી ન કરવી જોઈએ, કેમ કે એને અત્યાર સુધી કોઈ વર્ણ વ્યવસ્થા, જાતિ ભેદભાવ એવું એને રાખેલ નથી। એટલે જે આ દુનિયાની અંદર જે બધાય તાલીઓ પડે ને બધાય તાલીઓ પડે પછી એમાં સાચા માણસની કિંમત ન હોય, કેમ કે સત્યમાં એનો નિચોડ જોવો જોઈએ। કેમ કે એ દીકરી એ પ્રેમ કોઈ પણ માણસ કરી શકે, ભારતની અંદર પ્રેમ કરવાનો બધાનો રાઈટ છે, પ્રેમ કરી શકે, એની ઈચ્છા હશે એટલે એને એનો પ્રેમ હતો અને પ્રેમ હશે તો જ લગ્ન કર્યા હોય, એનું પ્રેમ પ્રકરણ ચાલતું હોય તો જ એની સાથે ભાગી ગઈ હોય, તો જ એની સાથે એને લગ્ન કર્યા હોય। પણ સોશિયલ મીડિયાની અંદર જે અત્યારે હાલ હુબલા ઉપડી રહી છે, કોઈ બાપ પોતાની દીકરીને એવું ન કે તું આવું કર, કોઈ માં એની દીકરીને એવું ન કે તું આવું કર, પણ 18 વર્ષની થઈ ગઈ પછી એને સોશિયલ મીડિયામાં અત્યારે વકીલો જે કઈ કાયદાની સલાહ આપે છે, અત્યારે નામદાર હાઈકોર્ટ પણ લાઈવ હોય છે, જે આપણે યુટ્યુબની અંદર નામદાર હાઈકોર્ટમાં લાઈવ નિહાળી શકીએ છીએ। એટલે કાયદો વ્યવસ્થા બધું જાણે છે એટલે કરી શકે છે, પણ એની અંદર જે ખોટી ટીકા ટિપ્પણીઓ કરવી, જો કે બધાના પરિવારમાંથી કોઈ પણ દીકરી આવું પગલું ભરેલું જ છે, જે ટીકા ટિપ્પણી કરે છે ટિપ્પણી કરનારના પરિવારમાંથી નહીં, પણ આવી દીકરી કોઈ પગલું ભર્યું હોય છે, એના દીકરાએ પણ પગલું ભરેલું છે અને હજી ભરશે પણ। અને આવું થાય આ તો રોજે રોજ આ બનાવ બનવાના છે, બનતા જ રહેશે। પણ નામાંકિત માણસ હોય, મણિધર બાપુને જગત ઓળખે છે એટલે અત્યારે બધા વિડીયા બધું ચાલુ થઈ ગયું, કેમ કે એને ઓળખાણ છે, જેની માથે ઓળખાણ હોય એની ટિપ્પણીઓ થાય, ઓળખાણ હોય એની માથે જ માછલા ગવાય। એટલે પણ જેનો સ્વભાવ, જેનું વર્તન, જેનું જીવન એ જોઈ ટીકા ટિપ્પણી કરાય, ટીકા ટિપ્પણી તો કરવાની જ હોય, પણ જે માણસ કાયદાના ભાનમાં ન હોય, જાતિ ભેદભાવી હોય, એની તમે ખરાબ ટીકા ટિપ્પણીઓ કરો તો વાંધો નહીં। પણ હવે આ તો જે મણિધર બાપુ છે, આ કોઈની વાહ કરવા માટે નથી, કોઈના વખાણ કરવા માટે નથી, પણ અત્યાર સુધીમાં એને કોઈ વર્ણ વ્યવસ્થા કે જાતિ ભેદભાવ રાખેલ નથી એવું મારા સાંભળવા, મારા માનવા પ્રમાણે, કે એમની દીકરીએ છે પગલું ભર્યું છે એ એની ઈચ્છા મુજબ કરવામાં આવે છે અને એ કાયદાકીય બંધારણ મુજબ કરવામાં આવે છે। હવે એની અંદર જે અત્યારે આખો ટોપલો બાપુ માથે આવી ગયો, કેમ કે દીકરીને કોઈએ જોઈએ નહીં હોય, બાપુના પરિવારને કોઈએ જોયા નહીં હોય, પરંતુ સોશિયલ મીડિયાના આધારે જે કઈ પ્રેમ જાહેર કરવામાં આવ્યો, પોલીસ સ્ટેશનની ધરપકડ કરવામાં આવી,
એનું જે લગ્ન સર્ટી પણ આમાં રજૂ કરવામાં આવ્યું. પછી ઘણા એવું લખે છે કે બાલિકા ઉંમરની અંદર, બાલિકા ઉંમર હોય તો લગ્ન થઈ શકે નહીં, કોઈ નોટરી કરે કે લગ્ન રજીસ્ટ્રેશન થઈ શકતા નથી. એટલે જે બાલિકા ઉંમરનો જે શબ્દ વાપરવાનો તે પણ ગેરબંધારણીય છે. કેમ કે બાલિકા હોય અને એના લગ્ન સર્ટી જો રજૂ કરવામાં આવે તો લગ્ન કરાવનાર એડવોકેટો, નોટરીઓ બધા સસ્પેન્ડ થાય, બધાને જેલ પડે. કેમ કે ભારતના બંધારણના કાયદા મુજબ 18 વર્ષથી ઉપરની દીકરી હોય તો જ લગ્ન રજીસ્ટ્રેશન થઈને તો જ લગ્ન થઈ શકે. પરંતુ જે ઘણા સોશિયલ મીડિયાની અંદર લખે બાલિકા ઉંમર હતી, બાલિકા ઉંમર નહીં, 18 વર્ષથી ઉપર જન્મ તારીખના દાખલા એની બધી રજૂ કરવું પડે, એ બધા એના સોગંદનામા કરવા પડે, ત્યાર પછી એના લગ્ન રજીસ્ટ્રેશન થાય છે. રજીસ્ટ્રેશન કરવા માટે થઈ ત્યાં લાગવગ ન ચાલે, લાગવગ હાલવામાં આવી હોય તો ભારતના કાયદા અને દંડ સંહિતાની કલમ મુજબ એની માથે કેસ પણ થઈ શકે છે. એટલે જેવી ઈચ્છા પડે એવું બધા આમાં બોલી અને રજૂ કરે છે. પણ કાયદો, બંધારણ ના મુજબ લગ્ન કરવામાં આવ્યા છે. કોઈ સંસ્કૃતિ કે વર્ણ વ્યવસ્થાથી લગ્ન કરવામાં આવ્યા નથી. ભારતના બંધારણની અંદર કોઈ પણ દીકરી કોઈ પણ કાસ્ટની સાથે લગ્ન કરી શકે છે, એ એનો મૂળભૂત અધિકાર હોય છે. પરંતુ કબરાવના બાપુ જે છે, મણિધર બાપુ, જે ગુજરાતની અંદર જેના વીડિયા ઓડિયા અને નામ છે, એટલે અત્યારે આ જે વધારે વાવાઝોડું ઉપડ્યું છે નામ, કેમ કે જેને ઓળખે છે એની જ વધારે બંબાલ ઉભી થાય. પણ બાપુને ઘરે જે બનાવ બન્યો છે એવો આપણા ઘરે બનવાનો જ છે, બનશે જ. પરંતુ તમે બીજાની ટીકા ટિપ્પણી કરવા એ બરાબર વાત વ્યાજબી નથી. કેમ કે આ તો બધું બનવાનું જ છે. આપણે કોકના મરણની વાતો કરી છે તો આપણે મરવાના જ છીએ. આપણે કોકની ટીકા ટિપ્પણી કરી છે, આપણા ઘરે બનવાનું જ છે. જે તમે બીજાને કહો છો એ આપણા ઘરનો જ બનાવ છે. આ જગતની અંદર આ થવાનું છે અને થશે, ચાલુ રહેવાનું છે. આજે એના ઘરે છે, કાલે તમારા ઘરે હશે, કાલે તમારું પણ સોશિયલ મીડિયામાં આવશે. એટલે બને ત્યાં સુધી ખાલી આ બનવાનું છે, બની ગયું છે, સોશિયલ મીડિયાની અંદર જે જાહેર પણ થઈ ગયું છે. પરંતુ કે જેના ઘરે આવો બનાવ બન્યો હોય એમને આશ્વાસન દેવું છે, એમને તમારી રીતે એને શાંત કરવું છે, એમને થોડું સારું લાગે એવું બોલવું છે. પરંતુ કોઈ પણ જગ્યાએ દેવી દેવસ્થાન હોય, પીર પેગંબર હોય કે દેવી દેવતા જે હોય તે, પરંતુ ભારતના બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિ આ કરી શકે છે અને થાય છે. ઘણા આપણે કહીએ ભાઈ માતાજી, હવે જો માતાજી હોય તો અગાઉ જ કહી દે ને ભાઈ આ જે છે એ બાપુને જ સપનામાં આવી કહી દે, બાપુને જ કે ભાઈ તારી દીકરી છે એ આવી રીતે વાતો કરે છે તો બાપુને સપનામાં આવી કહી દે. પરંતુ ભારતના બંધારણમાં આપણે જે વાતો કરી છે ને માતાજીની ઢીકડી પૂછડી, જો એ માતાજીનો પરચો હોય તો બાપુને જ સપના આવીને કહી દીધું હોત કે ભાઈ હું મણિધર મોંગલ બોલું છું અને તમારી દીકરી ઈષ્ટામાંથી કે ઓલામાંથી વાતો કરે છે. પરંતુ એ નથી વાત. એ જે છે એ આસ્થાનું પ્રતીક છે, માનવાનું પ્રતીક છે, સંગઠન થવાનું પ્રતીક છે. એ વિચાર એનો છે, પરચો નહીં. જો પરચો હોય તો પરચો આપી દે. પરંતુ જે ભારતના કાયદાના દંડ સંહિતા મુજબ બાપુને પણ પોલીસમાં ફરિયાદ કરવી પડી અને પોલીસે જેની ધરપકડ કરી તો આંધળા બની જાય. જો માતાજીની દેવી શક્તિની કોઈ તાકાત હોય તો છોકરી છોકરો આંધળા બની જાય, ઘરેથી નીકળી જ ન વખત. પણ ભારતના બંધારણ મુજબ, ભારતના કાયદામાં જે તાકાત છે એ કોઈ દેવી શક્તિમાં નથી. એ વિચાર કરી લીધો. અમે તો જો કે વર્ષોથી આ વિડીયોમાં સોશિયલ મીડિયાની અંદર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ નામની જે ચેનલ છે એની અંદર અમે ખુલ્લી વાતો કરી છે કે દેવી શક્તિ જે છે એ તમારું આસ્થાનું પ્રતીક છે. તમારે એક ખાલી ત્યાં બેસવાની શાંતિ લેવાનું પ્રતીક છે, પણ પરચો નથી કે મારી મોગલ તમને કોટ કાઢી દે, મારી મોગલ તમને આમ કરી નાખશે, મારી મોગલ તમને બચાવશે. મોગલ, મણિધર મોગલના બાપુને પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી પડી અને દીકરીની ધરપકડ કરવામાં આવી, પણ પોલીસે કરવામાં આવી. જો માતાજીની કે મંગલમાં કોઈ પરચો દેવો હોત તો કાયદા પહેલા આપી દે તો પોલીસને પકડવાનો વારો ન આવે, પોલીસમાં ફરિયાદ કરવાનો વારો ન આવે. પણ જેનું ઉદાહરણ એ છે કે ભારતની દંડ સંહિતાની કલમ બધાઈને કામ કરે છે. પછી મણિધર મંગલ બાપુની દીકરી હોય યા મૂછે લીંબુ લટકતા એની દીકરી હોય કે રાષ્ટ્રપતિની દીકરી હોય
કે પછી કોઈ મોટા કિંગની દીકરી હોય, એને 18 વર્ષે જે મૂળભૂત અધિકાર પ્રાપ્ત થયો છે એ બની જ શકે. પછી કોઈ પણ ભૂપ હોય કે મોટો નાનો માણસ હોય, સામાન્ય મજૂરની દીકરી હોય, કરી શકે છે. કાયદામાં આવી જોગવાઈ છે જેનું પાલન બાપુએ પણ કરવું પડ્યું. મણિધર બાપુએ એને પણ પોલીસમાં ફરિયાદ દેવી પડી. ન દોરો બાંધ્યો, ન મંગલમાની માનતા રાખી કે ભાઈ કાંઈ વાંધો નહીં, મંગલમાની માનતા રાખો, મારી દીકરી આવશે, પણ એને પોલીસમાં ફરિયાદ કરવી પડી. જો પોલીસમાં ફરિયાદ કરવાનું કારણ એટલું જ છે કે એ માતાજીના ચરણે, માતાજીના મઢે બેઠા હતા, પણ એને જવું પડ્યું પોલીસના ચરણોમાં. પોલીસમાં ફરિયાદ કરવી પડી, પોલીસમાં લગ્ન રજીસ્ટ્રેશન જ કરવા પડ્યા. કાયદામાં જ છે, કાયદાના જોગવાઈ મુજબ બાપુની દીકરી છે, ઈ મંગલમાં એ નથી ગયા. ઈ ક્યાં ગયા? પોલીસ સ્ટેશનમાં. ઈ ક્યાં ગયા? સબ રજિસ્ટ્રારમાં. એને લગ્ન નોંધણી ક્યાં કરાવ્યા? કાયદા મુજબ. એને જે લગ્ન સર્ટી કર્યું, એને સોગંદનામા કર્યા, એ કોઈ માતાજીના કરવામાં નથી આવ્યા. ઈ સોગંદનામા છે એ કાયદા મુજબ કરવામાં આવ્યા, ભારતના બંધારણ મુજબ કરવામાં આવ્યા. કોઈ દેવના સર્ટી કરવામાં આવ્યા નથી. આપણે આપણી દીકરી ભાગી જાય એટલે મંગલમાં એ જતા હતા કે મારી દીકરી વહી ગઈ છે તો મંગલમાં તો ભરોસો રાખો, દીકરી પાછી ગઈ હશે. ખુદ જો બાપુની દીકરી ને પણ જે સહારો લીધો એ કાયદાનો લીધો, બાપુની મણિધર બાપુની દીકરીએ સહારો લીધો, લગ્ન કર્યા તો બંધારણ મુજબ કરવા પડ્યા. કેમ કે ઈ જે બુકી છે ઈ કાસ્ટનો નથી. જે બંધારણ છે, આ દેશ હાલી રહ્યો છે બંધારણ મુજબ હાલી રહ્યો છે, આ દેશ હાલી રહ્યો છે કાયદામાં હાલી રહ્યો છે. આ દેશની અંદર પોલીસ પ્રશાસન છે, આ દેશની અંદર ન્યાયપાલિકા છે, આ દેશની અંદર જે કાંઈ છે એ બધા કાયદા, અર્થવ્યવસ્થા, તંત્ર છે, એનાથી આ દેશ હાલી રહ્યો છે. નથી દોરા ધાગાથી હાલતો, નથી ભૂવા ભરાડાથી હાલતો, નથી કોઈ દેવી શક્તિથી હાલતો, નથી તમને દિગંબર પીર ઓલિયાથી નથી હાલતો, નથી રામથી હાલતો, નથી રહીમથી હાલતો. આ દેશ હાલી રહ્યો છે બંધારણ થકી હાલી રહ્યો છે. જે હું તમે આ ઉદાહરણ જે છે મણિધર બાપુની જે દીકરી ગઈ, એમાં અમારે બાપુને સહકાર આપવો પડે કે જે દીકરીએ કર્યું છે એની પુખ્ત ઉંમર હતી તો જ લગ્ન રજીસ્ટ્રેશન થયા હોય. પણ જે ટીકા ટિપ્પણી થઈ રહી છે, મણિધર બાપુની વાત જે કરું છું, પણ એ હું તમને ખાલી એવો પરચો દઉં છું કે એના માટે ટિપ્પણી નથી કરતો. કેમ કે એ એના માટે કે બાપુની દીકરી જો આ કાર્યક્રમ કર્યું હોય તો દેવી શક્તિનો પરચો તો બાપુને દે, પરંતુ આસ્થાનું પ્રતીક છે, પરંતુ પગે લાગવાનું પ્રતીક છે, પરંતુ ને પરચો નથી. પરચો નથી એના માટે આજ મારે બોલવાનો વારો આવ્યો છે. અને મારે આ બે શબ્દ કહેવાનો મને ઓલું થયું કે બાપુની અંદર ટીકા ટિપ્પણી થાય છે, પણ બાપુની દીકરી જો વહી જતી હોય તો બાપુને કેમ માતાજીએ પરચો ન દે? ઈ વાત અમે કરી છે. કોઈ ભુવા ભરાડી દેવી શક્તિ પરચો આપતી હોય અને ઈ કરતી હોત તો મણિધર બાપુને જ રાતે મંગલમાં સપનામાં સડીને કહી જાત કે આટલા વાગે દીકરી વહી જવાની છે અને આટલા વાગ્યાના લગ્ન થઈ જવાના છે. પોલીસ પાસે જ જવું પડ્યું બાપુએ. દીકરીને પકડી, પોલીસ જ પકડી, કોઈ દેવી શક્તિએ પકડી નહીં. કેમ કે ભારતના કાયદા, દંડ સંહિતાની કલમ સિવાય કોઈનો કાર નથી. ઈ વાત તેથી લેજો કે જે ભુવા કે છે વિશ્વાસ રાખો આવી જાય, જે ભુવા કે છે મારી દેવતારી ચોરી પકડી દે, મારી દેવતારા ઘરે હારું કરી દે, કાયદા માથે સિવાય કોઈના બાપની દેન નથી. કાયદો સર્વોપરી, પોલીસ સર્વોપરી. તમે માતાજીને જે માનો છો તમે માનો પોલીસને કે આવડો કોરોના હતો તો 24 કલાક એ લોકો મહેનત કરી. ચોરી થાય તો પોલીસ આવશે, તમારી દીકરીની સલામતીની તો પોલીસ આવશે. કદાચ હોનારત આવે, પાણી બંબી ફૂટે તો પણ પોલીસ આવશે. ભારતની અંદર પ્રોટોકોલ ફોર્સ હોય તો પોલીસ છે. જે તમારી માતાજી મઢે જાઓ, ધૂપ ધુવાડા કરો, જવાબ ન દો, ખાલી 100 નંબરમાં રિંગ કરો એટલે તરત ગાડી આવે છે. કાયદા મુજબ ઈ બંધાયેલા છે, એ કામ કરે છે અને પોલીસ રાત દિવસ ઈ કામ કરે છે. હવે ઈ તો નહીં પૂજા કરવી, નહીં અગરબત્તી ધરવી, નહીં કાંઈ કરવું, ફોન કરો એટલે સીધા આવી જાય છે. ઈ તમે વિચાર કરો કે ઈવડે લોકોનું સન્માન નથી, એને તો આક્ષેપ વિક્ષેપ નારાબાજી. પણ જે પ્રમાણિક પોલીસ છે, જે નીતિમત્તા પોલીસ વાપરે છે, ઘણા ઓડિયા આવે છે જે દીકરી પરીક્ષા દેવા જતી હોય તો પોલીસ એને ટાઈમ ટુ ટાઈમ ગાડી લઈને મૂકવા પણ જાય છે. જે દીકરીને મૂળભૂત અધિકાર મળ્યો છે, મોદી સાહેબે કાયદો કાઢ્યો તો કે બેટી બચાવો, તો અત્યારે ઘણી દીકરીઓનો વધારો થયો. નહીતર તો સોનોગ્રાફી કરીને દીકરીઓને પણ દીકરા નો જન્મ દેવા માંગતો હતો. જે કાયદાનું પાલન કરશે, જે બંધારણનું પાલન કરશે, એને આ ટીકા ટિપ્પણી કરવાનો મોકો નહીં મળે.
અને જેના જે ટીકા ટિપ્પણીઓ કરો છો પણ તમારી દીકરી પણ આવું પગલું ભરશે કેમ કે જે મણિધર બાપુની દીકરીને જે બંધારણના કાયદાનો જે લાભ મળ્યો છે એ તમારી દીકરીને પણ મળ્યો છે. એટલે જેટલા કોમેન્ટો ખરાબ કરે છે, જેટલા તમે બીજાના નડિયા મુચકાવો છો, બીજાની ટીકા ટિપ્પણી કરો છો, પણ એ આપણા ઘરે બંધારણ તો છે જ, આપણા ઘરે કાયદો તો લાગવાનો જ છે. મારી પોતાની દીકરી હોય એને કાયદો તો એની પાસે છે. એટલે કાયદાનું પાલન કરો. આ જે માતાજીના નાળિયેર વધેતા હતા, પૈસા પાછા દઈ જતા હતા, મેં ઘણા વિડીયો બાપુના એવા પણ જોયા છે 25,000 લાખોની ચોરી થઈ ગઈ, પૈસા પાછા દેવડાવ્યા મણિધર મોગલે. જે વિડીયો પણ મેં જોયેલા છે ઇન્સ્ટાગ્રામ ની અંદર, યુટ્યુબ ની અંદર, ફેસબુક ની અંદર. પરંતુ બાપુની દીકરી વહી ગઈ, ઈ બાપુને પાછા નથી દેવડાવી એકા મણિધર મોગલ, ઈ પોલીસે દેવડાવી છે. ખાલી પરચા પૂરતી વાત છે, આ ટિપ્પણી નથી, બાપુની ટીકા નથી કરતો, પણ પરચા પૂરતી વાત છે. જે ભુવા ધૂણી જે પરચા કરે છે, ધૂણી અને બધાને જે કઈ આમાં રોફ બેહાડે છે, જે બીવડાવી અને જે દીકરીઓના શોષણ થાય છે, એના માટે હું બોલી રહ્યો છું. કોઈ ટીકા ટિપ્પણી કરવા માટે નથી બોલતો કે બાપુના વિરુદ્ધમાં નથી બોલતો. હું જે બોલું છું એ બાપુના સમર્થનમાં બોલું છું. શું કામ કે આજે બાપુની દીકરીની એના ઘરે થયું છે પણ આપણા ઘરે થવાનું છે. કેમ કે કાયદો બંધારણ બધા માટે સર્વોપરી છે. નાનો કદાચ દેવી પૂજક હોય કે વણકરનો દીકરો હોય, કોળીનો દીકરો હોય, 18 વર્ણમાંથી કોઈ પણનો દીકરો દીકરી હોય, એને 18 વર્ષે એનો મૂળભૂત અધિકાર એને પ્રાપ્ત થાય છે. એટલે આપણો જ બનાવ છે. બાપુ જો બધાની દીકરીઓને બધાની મારી દીકરી સમજતા હોય તો એ દીકરી બેન માં જે છે આપણી જ છે. એટલે આવો બનાવ બને ત્યાં બધા આપણે જે તાલી પાડી છે, ખરેખર પર દુખે દુખાવવું જોઈએ. કોઈના ઘરે દુઃખ આવે ને આપણે તાલીઓ પાડી, એ નુગરો માણસ કહેવાય. કેમ કે એ દુઃખ આપણા ઘરે છે. સુખમાં કોઈની કદાચ કોઈનું ઓલું હોય તો સુખમાં આપણે ભાગીદાર ન હોય, સુખમાં તો આમંત્રણ દેવું પડે, પણ દુઃખમાં તો તમારે એના દુઃખમાં ભાગી થવું જોઈએ. આ ભવિષ્ય આ જે કાંઈ છે એ સંસ્કાર, પરંપરા નહીં, તમારા સંસ્કાર કે કોકના દુઃખે આપણે દુખાવવું જોઈએ. એટલે બાપુના ઘરે જે બનાવ બન્યો છે એમાં આપણે એનું દુઃખ વ્યક્ત કરવું જોઈએ કે જે કાંઈ દીકરીએ જે લવ મેરેજ કર્યા છે એ ભારતના બંધારણ મુજબ કર્યા છે, કાયદા મુજબ કર્યા છે. એટલે આપણે સ્વીકારી લેવાના છે. બાપુએ પણ સ્વીકારી લીધા છે કેમ કે એની અંદર કાયદામાં કોઈ એવી જોગવાઈ નથી કે એની સામે કાંઈ થઈ શકે. કદાચ એ દીકરીની માથે કોઈ પણ પ્રેશર કરીને કઈ બીજું થાય તો એમાં કાયદો એ નહીં લાગી જશે. પરંતુ જે ટીકા ટિપ્પણી કરી છે, જે નિંદા ખોદણી કરી છે, જે બીજાનામાં તાલીઓ પાડી છે, એ વાત વ્યાજબી નથી. કેમ કે આપણે કોકના દુઃખે દુખાવવું જોઈએ. કવિ કાગબાપુએ પણ કીધું કે આપ બળન પરને ઓલવે એવા લેતાય હોય લડથડિયા, એવા ઘડનારા ઘડ્યા કોક માનવ કાગડા. કોકના દુઃખે દુઃખી થવું જોઈએ. કોકના ઘરે દુઃખ આવે, કોઈના ઘરે આવો પ્રસંગ બને તો એમાં આપણે દુઃખ વ્યક્ત કરાય. એમાં આપણે એવી વસ્તુ તાલીઓ પાડવાનું કામ નથી. આ તાલીઓ કોણ પાડે કે જે માણસ કોકના બુરાઈમાં તમે રાજી હો, કોઈનું ખરાબ થાય એમાં તમે રાજી હો, પણ એનું ખરાબ નથી, તમારું પોતાનું પણ ખરાબ છે. કેમ કે આજે એની દીકરીએ કર્યું, કાલે તમારી દીકરી કરશે. આજે કોક મરી ગયો હોય તો એના દુઃખે તમારે દુખાવવું જોઈએ. એ મરી ગયો તમે તાલી પાડો તો એ દુઃખ તમારું જ છે. જેના કોઈના પણ ઘરે બનાવ બને તો એ તમે તમારું પોતાનું સમજી, તમે તમારો પોતાનો પરિવાર સમજી અને એને આશ્વાસન આપો. અને એ વાતને ખોટી દોહરાવી અને એની ટીકા ટિપ્પણી કરવી, એની મનોરંજન કરી નાખવું, એને મજાકમાં ઉડાડી દેવી, એ કોઈ તમારા સંસ્કાર નથી. તમારા સંસ્કાર એ છે કે કોકના દુઃખે તમે દુઃખી થાવ, કોકના સુખે સુખમાં ન બરકે જરૂર નથી, પણ દુઃખમાં તો ભાગીદાર બનવું જ. એ તમારા મા બાપના સંસ્કાર છે મિત્રો. એટલે જે મણિધર મોગલ બાપુની દીકરીએ જે કાંઈ એને લગ્ન કરેલા છે એ કાયદા મુજબ કરેલા છે, બંધારણ મુજબ કરેલા છે. કોઈ આ ભારત દેશની સર્વોચ્ચ અદાલતે કોઈ પણ નિર્ણય આપે તો આપણે શિરોમાન્ય રાખવો જોઈએ. નામદાર અદાલત કોઈ પણ નિર્ણય આપે તો શિરોમાન્ય રાખવો પડે. એમ ન્યાય મંદિર જે કાંઈ ન્યાય આપે એ શિરોમાન્ય રાખવું જોઈએ. એમ ભારતના બંધારણ મુજબ એને જે મૂળભૂત અધિકાર પ્રાપ્ત થયો છે એટલે એને એ લગ્ન કર્યા છે. એ લગ્ન કોઈ લગ્ન જે સર્ટી છે, જે અટાણે સોશિયલ મીડિયાની અંદર જે દેખાડવામાં આવી રહ્યું છે, એમાં ભારતના કાયદામાં, ભારતના બંધારણ મુજબ એને હક પ્રાપ્ત થયેલો છે. કેમ કે તમારો મૂળભૂત અધિકાર છે એ તમને પ્રાપ્ત થાય એટલે તમે કરી શકો છો. એની અંદર ટીકા ટિપ્પણી અને નિંદા કરવી, કોકના ઘરે ખરાબ થઈને આપણે હોળીઓ બોલાવો, તાલીઓ વગાડવી, એ તમારા સંસ્કાર નથી. એટલે સારા માણસોના તરીકે એક મેં કોઈની ફેવરથી હું બોલતો નથી. બાપુને હું ઓળખતો નથી, બાપુ કોઈ મારા નજીકમાં નથી,
પરંતુ જે સંસ્કાર છે કે આજે એની માથે થયું છે, કાલે તમારી માથે થશે. મતલબ એના દુઃખના સહભાગી થાવ અને જે એમનું જે કાંઈ જે સંસ્કાર છે એ સંસ્કાર વિહોણી વાત ન થઈ શકે. કોઈની દીકરી કે કોઈની ટિપ્પણી એ બાપુની પણ ટિપ્પણી કરવી એમાં કરશો કોઈ ના નહીં પડે, કેમ કે એ તમને બંધારણ અધિકાર પ્રાપ્ત થયો છે કોઈની વિરુદ્ધમાં બોલવું. પરંતુ તમારા સંસ્કાર નહીં, સંસ્કાર એ છે કે કોકના દુઃખે દુઃખી થાવ. કોઈના ઘરે આવો બનાવ બન્યો હોય ને આપણે બેઠા બેઠા તાલીઓ પડી તો એ આપણા સંસ્કાર નથી. આપણા સંસ્કાર એ છે કે આપણે ભૂખાને બીજાને ખવડાવી દેવું. કોકના દુઃખે આપણે દુઃખી થવું. કોકનું દુઃખ હોય તો આપણે કાંઈ ન કરી તો કાંઈ નહીં, પણ બે આહુડા પાડવા જોઈએ. કાંઈ ન કરી તો કાંઈ નહીં, પણ એના દુઃખે આપણે આશ્વાસન દેવું જોઈએ. જેના ઘરે આ બનાવ બન્યો હોય એ માણસ ભાવુક બની ગયો હોય. કેમ કે નામાંકિત માણસને જ આ દુઃખ હોય કે દુઃખ છે આબરૂદાર ને જેને હારા માણાથી હોય હગોળ, બાકી ફકડંડ ફરે વિફોળ જેને ખભે પસેડીને ખીમરા. એમ હારા માણસના ઘરે આવું બન્યું હોય એટલે આ જગત જેની માથે ટાપ કરીને બેઠી હતી, આ જગત જેને નમન કરતી હતી, આ જગત જેની માનતાઓ રાખતી હતી, આ જગત જેને હાલીન્યા જાતી હતી, એના ઘરે આ બનાવ બન્યો છે. એટલે એ એક તમને ચાન્સ પ્રાપ્ત થયો, પણ એ ચાન્સનો દુરુપયોગ નહીં કરવાનો. જગત છે એમાંથી તમારે વિચારવાનું છે. એ વિચાર છે કે એના ઘરે આવું થયું તો તમારા ઘરે થાય. આપણે વાતો કરી છીએ, આપણે માનતાઓ રાખી છીએ, આપણે નાળિયેર વધેરી છીએ, આપણે પરચા લેતા હતા, આપણે આ બધું કરતા હતા, પણ એવું કાંઈ છે નહીં. એ તો બધાના ઘરે થાય. ભગવાનના ઘરે થયું, ભગવાનને 14 વર્ષ વનવાસમાં ભોગવવો પડ્યો રામચંદ્ર ભગવાનને. તો એના જોશ જોનાર વ્યક્તિ વિશ્વામિત્ર હતા. તો રામ ભગવાન જેવાને જો 14 વર્ષનું જો સીતાજીનું સુખ ન મળ્યું હોય તો આની જેવો જ્યોતિષ કોણ એના ઘરે થયું છે? કેમ કે એને પણ આ દુઃખ વેઠવાનો વારો આવ્યો સાહેબ. એટલે કોઈ પણ વ્યક્તિ હોય તમારી કસોટી થાય ને થાય. પછી રામ અવતાર હોય તો ભલે, કૃષ્ણ અવતાર હોય તો ભલે, પછી આ અત્યારનો યુગ હોય તો ભલે, જેની માતે કાયદાના કલમ મુજબ જે બંધારણ મુજબ જે પ્રાપ્ત થયું છે એ થઈ શકે. કેમ કે બંધારણમાં બધાને સ્વતંત્ર અધિકાર પ્રાપ્ત થયો છે. જય ભીમ, નમો બુદ્ધાય.